અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા એક ખ્રિસ્તી ધર્મસ્થાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી એક શખ્સે આગચંપી કરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। ઉદય હરસુરભાઈ ખુમાણ નામના આરોપીએ તલવાર અને જ્વલનશીલ પ્રવાહી સાથે ચર્ચમાં ઘૂસીને ધાકધમકી આપી આગ લગાડી હતી, જેમાં 50,000નું નુકસાન થયું છે। આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા ટાઉન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી લીધી છે। દાંતા તાલુકાના અડીરણ અને તરસંગ ગામના ગ્રામજનોએ રસ્તાની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો કચેરીના પ્રાંગણમાં એકઠા થઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। આ અંગે વર્ષોથી તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરંતુ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। વડોદરામાં મા દશામાના વ્રત પર્વની ઉજવણી અંતિમ ચરણમાં પહોંચી છે, ત્યારે શુક્રવારે યોજાનારા મૂર્તિ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે। ભાવનગરનો નકલી દારૂ કાંડ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ દારૂ પીધા બાદ એક સુરતનો યુવક પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। આ યુવક 16 તારીખે રાત્રે ભાવનગરથી દારૂ પીને 17 તારીખે સવારે સુરત આવ્યો હતો। સંજયસિંહ નામના યુવકને સુરત પહોંચતા તબિયત લથડી હતી। શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવારથી લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો, જેથી તેને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ન્યુરોલોજિસ્ટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામ નજીક શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહીમાં ગેરકાયદેસર ખનન કરતા 2 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા। વિભાગે કુલ 16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરેલી તાલુકામાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાનો પ્રયાસ થયો હતો। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં બળજબરીપૂર્વક વીજ થાંભલા ઉભા કરવાના નિર્ણય સામે સ્થાનિક ખેડૂતોએ પોતાના હક અને અધિકાર માટે ઉગ્ર આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે। આ વિરોધના ભાગરૂપે ગામમાં આવેલી શ્રી રામદેવ પીરજીની મહારાજ મંદિર પાસે કિસાન સત્યાગ્રહ છાવણી ઊભી કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક સરપંચ સહિત 7 લોકોએ તંત્ર સામે અન્યાયનો વિરોધ નોંધાવતા અન્નનો ત્યાગ કરીને અમરનાથ ઉપવાસના શ્રી ગણેશ કર્યા છે। રાજકોટ જિલ્લામાં 1360 આંગણવાડી કેન્દ્ર છે અને તેમાં 3 થી 6 વર્ષના 45,738 બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં ભાડાના મકાનમાં 4 થી 33 આંગણવાડી કેન્દ્ર માટે વહીવટીતંત્ર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી છે, જેથી હવે 1 વર્ષમાં આંગણવાડી કેન્દ્ર નિર્માણ પામતા બાળકોને ભણવાની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ। નર્મદા જિલ્લામાં યુવાધનને નશાથી બચાવવા અને માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે। એકતાનગર પોલીસે શરણાવાડી ગામેથી 18.75 લાખનો સૂકો અને લીલો ગાંજો જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં કુલ 37.5 કિલો ગાંજો પકડાયો હતો। નર્મદા પોલીસ અધિક્ષકની સૂચનાથી એકતાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગઢવી અને તેમની ટીમને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી। આ બાતમી મુજબ શરણાવાડી ગામના પીપળી ખેતર ફળિયામાં રહેતો ગેલાભાઈ ભંગડાભાઈ તડવી પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હોય અને તેની પાસે સૂકો ગાંજો પણ હતો। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે તથા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક કૌભાંડીઓ સરકાર અને શિક્ષણ વિભાગના નિયમોને પણ પડકાર ફેંકી રહ્યા છે। અગાઉ જૂનાગઢ શહેરમાં ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થાઓમાં દર્શન મેસવાણિયા સ્કોલરશિપ કૌભાંડ આચર્યું છે, જેમાં હજુ તો તપાસ પૂરી થઈ નથી। ત્યાં હવે જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા બોગસ અને નકલી સીસીસી સર્ટિફિકેટ રજૂ કરીને સરકાર પાસેથી ઉચ્ચતર પગાર ધોરણ મેળવી લીધા હોવાનો મોટો ખુલાસો થયો છે। શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટે સરકારે શિક્ષકો માટે સીસીસી પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે, પરંતુ આ નિયમની આડમાં આર્થિક ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં એક સગીરાની છેડતીના મામલે ઘર પર પથ્થરમારાની ઘટના બની છે। આ ઘટનામાં હંસાબેન થોરીની ફરિયાદના આધારે 6 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
ગામભોઈ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ગામભોઈના થોરીવાસમાં રહેતા હંસાબેન ઈશ્વરભાઈ થોરીના દીકરા અને દીકરી બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સુરેશભાઈ મનહરભાઈ પરમારની દુકાન પાસેથી પસાર થતી વખતે સુરેશે હંસાબેનના દીકરાને કહ્યું કે તું મારો સાળો છે, તારે મને જીજાજી કહેવાનું.